નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકાના વડદલા ગામે નવનિર્મિત પંચાયત ભવનમાં ભ્રષ્ટાચારના બોરિંગે માથું ઉંચક્યું છે। અહીં વડદલા ગામના જાગૃત નાગરિકો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયતના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચર્યાના આક્ષેપ કર્યા। એનાકોન્ડા જેવા કોન્ટ્રાક્ટરને રાતોરાત કરોડપતિ બની જવાના અભરખા રાખનાર હોય એવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો છે। ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ, સળિયા આ તમામ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું હોય તેવા પણ આક્ષેપ થયા। નવનિર્મિત પંચાયત ભવનના પાયા નખાય છે ત્યાં ગેરરીતિ બહાર આવી છે। સરકાર દ્વારા 25 લાખની ગ્રાન્ટમાં બનતા મકાનમાં ખોટા નાણાંનો વેડફાટ થતો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। અહીં જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવી કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને રજૂઆત કરતા રાતોરાત હલકી ગુણવત્તાવાળું મટીરીયલ બીજી જગ્યાએ ખસેડી રફુચક્કર થઈ ગયા છે। સરકાર અને વહીવટીતંત્ર દ્વારા જો કાયદેસરના પગલાં કોન્ટ્રાક્ટર સામે લેવામાં આવે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આ ભ્રષ્ટાચાર અટકાવવા માટે ગામના લોકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે।